નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો પાટવી ગુજરાતી ન્યૂઝ। આણંદ જિલ્લા આંકલાવ તાલુકાના બિલપાડ ગ્રામ્ય વિસ્તારોમાં આંકલાવ કોંગ્રેસમાં રાતોરાત મોટું ગાબડું। બિલપાડ અને દેવાપુરાના કાર્યકરો કેસરિયા રંગે રંગાયા। કોંગ્રેસના પંજાનો સાથ છોડી વિકાસના કામો મજબૂત બનાવવા કમળના ફૂલનો કેસરિયો ખેસ ધારણ કર્યો। આંકલાવ ચૂંટણીના માહોલ વચ્ચે આંકલાવ તાલુકામાં કોંગ્રેસને મોટો ફટકો પડ્યો। તાલુકાના બિલપાડ અને દેવાપુરા ગામમાં રાતોરાત રાજકીય સમીકરણો બદલાયા। વર્ષોથી કોંગ્રેસ સાથે જોડાયેલા સક્રિય કાર્યકરો અને આગેવાનોએ પંજાનો સાથ છોડીને ભારતીય જનતા પાર્ટીનો દામન થામી લીધો છે। વિકાસની રાજનીતિમાં વિશ્વાસ ભાજપમાં જોડાયેલા આગેવાનોએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાજ્ય સરકારની લોક કલ્યાણકારી યોજનાઓ તેમજ વિસ્તારમાં થઈ રહેલા વિકાસના કામોને વધુ મજબૂત બનાવવા માટે તેઓએ આ નિર્ણય લીધો છે। બિલપાડ અને દેવાપુરા ગામ તાલુકા આંકલાવ કોંગ્રેસના કાર્યકરોનો ભાજપમાં પ્રવેશ વિસ્તારના વિકાસ કાર્યોને વેગ આપવા અને ભાજપની વિચારધારાથી પ્રભાવિત થઈને ભાજપના સ્થાનિક હોદ્દેદારો દ્વારા તમામ નવનિયુક્ત સભ્યોને કેસરિયો ખેસ પહેરાવી વિધિવત રીતે પક્ષમાં આવકારવામાં આવ્યા। કોંગ્રેસના ગઢ ગણાતા આ વિસ્તારોમાં ગાબડું પડતા સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવી ગયો છે। રિપોર્ટર રાજુ પડિયાર, બિલપાડ।